રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થયું। રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પરેશ મારુ બન્યા। ઘણા વર્ષોથી પ્રમુખ તરીકે ચૂંટાતા બકુલ રાજાણી હાર્યા। એડવોકેટ દિલીપ પટેલના નેજા હેઠળની સમરસ પેનલનો વિજય થયો। 3699 માંથી 2122 વકીલોએ મતદાન કર્યું હતું। સમરસ પેનલ, કાર્યદક્ષ પેનલ અને એક્ટિવ પેનલ વચ્ચે જંગ હતો। ઉપપ્રમુખ સુમિત બોરા, કેતન મંડ, સંદીપ વેકરિયા અને પંકજ દોંગાની પેનલની જીત થઈ। આજે સમરસ પેનલમાં પ્રમુખ પદ તરીકેની જે મારી ઉમેદવારી નોંધાવી હતી એમાં અમારી સમગ્ર સમરસ પેનલ વિજેતા થયેલ છે। એ બદલ હું રાજકોટ બાર એસોસિએશનના તમામ સિનિયર અને જુનિયર એડવોકેટ ભાઈઓ અને બહેનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક અમારી સમગ્ર ટીમ વતી આભાર માનું છું। જે નવા કોર્ટ બિલ્ડિંગની અંદર જે સુવિધાઓ હોવા છતાં હજુ સુધી શરૂ થઈ શકેલ નથી, એ સુવિધાઓમાં ખાસ કરીને એટીએમ, પોસ્ટ ઓફિસ અને બેંક એમની તાત્કાલિક શરૂ થાય એ સંદર્ભેના પ્રયત્ન કરીશું। સાથે સાથે સ્ટેમ્પ વેન્ડરથી માંડી, ટાઈપરાઇટરથી માંડી એ લોકોને કોર્ટ પ્રિમાઇસીસની અંદર અલાયદી સુવિધા મળે એ માટેના પણ અમે પ્રયાસ કરીશું।